हेलो एवरीवन, कैसे हैं आप सब। तो आपने मेरे लास्ट वीडियो में देखा कि सिद्धार्थ मुझे सावरकुंडला लेने आए हैं। फिर उसी दिन दोपहर के बाद हम लोग बाहर निकले थे, तो ये वीडियो वहाँ से कंटिन्यू होता है। अब कुछ लोगों की रिक्वेस्ट है कि आप गुजरात में आए हैं फिर भी एक भी व्लॉग गुजराती में क्यों नहीं बनाया। तो फिर मैंने सोचा कि आज का व्लॉग मैं गुजराती में बनाती हूँ। तो અમે લોકો આવ્યા છીએ સાવરકુંડલાથી નજીકમાં બોઘરિયાણી ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં। તો એ બોઘરિયાણી એક ગામ છે નાનું એવું, અને ત્યાં ખોડિયાર માતાનું મંદિર છે। તો અમે એન્ટર થયા તો ખૂબ જ મોટી જગ્યા છે, મોટું મંદિર બની રહ્યું છે। થોડા પગથિયા ઉતરીને નીચે જવાનું છે। હું ઉપર જ ઊભી હતી અને બાકી બધા નીચે ગયા। એકચ્યુઅલી રિયલ મંદિર ત્યાં નીચે જ છે, પણ માતાજીની રજાથી હવે ઉપર નવું મંદિર બની રહ્યું છે। અને નીચે પાણીનો નાનો એવો ધોધ છે, ત્યાં માછલા પણ રમી રહ્યા છે। અને આ મોટું મંદિર અત્યારે બની રહ્યું છે, જેમાં દાતાઓએ ઘણા પૈસા આપીને અત્યારે નવું શરૂ કર્યું છે। હવે અહીંયાના મહંત છે, એણે કહ્યું કે તમારે કાંઈ તો પ્રસાદી લઈને જવું જ પડશે। તો જે લોકો ચા પીવે છે એના માટે ચા હતી, અને અમે લોકો ચા નથી પીતા તો અમારા માટે આઈસ્ક્રીમ હતો। અને મંદિરની પાછળ બહુ જ મોટી જગ્યા છે, આખી વાડી જેવું છે। તો અમને કહ્યું કે તમે જઈને જુઓ કે કેટલી સરસ જગ્યા છે। અને ખરેખર ખૂબ જ સરસ એ લોકોએ ધ્યાન રાખ્યું છે વાડીનું, અને જેમાં ફ્રૂટ ને વેજીટેબલ છે। અત્યારે અમને કાચા કેળા જોવા મળ્યા, જામફળ જોવા મળ્યા, બિલ્લા કરીને આવે છે એ હતું, અને આંબા તો એટલા બધા હતા। અને અમને કહ્યું કે ઉનાળામાં ખૂબ જ કેરી આવે છે। તો ઓવરઓલ અમને આ જગ્યા જોવાની ખૂબ મજા આવી, એટલું શાંત વાતાવરણ હતું અને અમને સરસ મજા આવી। હવે અમે મંદિરેથી અમારા એક કાકાના ઘરે આવ્યા છીએ, મતલબ કે મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી નાની બહેનના સસરા છે। તો એમના ઘરે અમે અત્યારે આવ્યા છે। તો ફ્રેશ કેળાની વેફર બનતી હતી ને ફૂલવડી બનતી હતી, તો એ અમનો નાસ્તો કર્યો। પછી રસ્તામાં અમે પાણીપુરી ખાધી। સાવરકુંડલાની પાણીપુરી એટલે ફેમસ છે કે અહીંયાનું પાણી, જે તીખું પાણી છે, લાલ કલરનું હોય છે, જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે। ત્યાંથી અમે લોકો રાત્રે જમવા માટે ગોપીનાથ કરીને નવી જગ્યા બની છે, તો અત્યારે સાવરકુંડલામાં અત્યારે ખૂબ જ સારું ફેમસ નામ થઈ ગયું છે આનું। તો અહીંયા અમે જમવા આવ્યા છે। તો અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, જેમ કે ભજીયાનો ડિપાર્ટમેન્ટ છે, આઈસ્ક્રીમ છે, પછી બીજી સાઈડ ઢોસા મળે છે, ચાઇનીઝ મળે છે, એવી રીતે। પણ અમે લોકો અત્યારે સ્પેશિયલી ભજીયા ખાવા જ આવ્યા છે, કારણ કે અમે આની પહેલાં અહીંયા ભજીયા ખાઈને ગયા હતા, તો અમને ખૂબ મજા આવી હતી। તો સિદ્ધાર્થ આવ્યા છે, તો એમને લઈને પણ અહીંયા ભજીયા ખાવા આવ્યા છે। તો એમાં અમે સૌથી પહેલાં ઓર્ડર કર્યા હતા પટ્ટી ભજીયા। તો અહીંયાના પટ્ટી ભજીયા ખૂબ જ ફેમસ છે, એમની સાથે ચટણી આપે છે, મીઠી ચટણી। પછી અમે કુંભણિયા ભજીયા ઓર્ડર કર્યા। કુંભણિયા ભજીયા ખૂબ જ સ્પાઇસી હોય છે, જેમાં આદુ, મરચાં અને લસણની સ્ટ્રોંગ ફ્લેવર હોય છે। ત્યારબાદ અમે મેથીના ગોટા ઓર્ડર કર્યા અને ભરેલા મરચાંના ભજીયા પણ। આમની સાથે અમે કાંદા પણ લીધા। કાંદાની સાથે ભજીયાનો ટેસ્ટ આખો અલગ જ હોય છે। અને જ્યારે ભજીયા તીખા લાગે તો કાંઈ તો અમને ઠંડક જોઈએ, તો એના માટે અમે છાશ પણ ઓર્ડર કરી। તો ઓવરઓલ અમને ભજીયા ખાવાની ખૂબ જ મજા આવી, અને મારા ફેવરિટ ભજીયા છે કુંભણિયા ભજીયા અને પટ્ટી ભજીયા। ભજીયા ખાઈને અમે લોકો બસ બેઠા, થોડી વાર વાતો કરી, અને વેધર ખૂબ સરસ હતું, તો અમને થયું કે હવે થોડો આઈસ્ક્રીમ પણ થઈ જ જાય। તો એના માટે મેં સીતાફળનો આઈસ્ક્રીમ લીધો અને મમ્મીએ જાંબુનો આઈસ્ક્રીમ લીધો। તો બસ આ હતો મારો આખો વિડીયો વ્લોગ ગુજરાતીમાં। તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। તો બસ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ, બાય।